તો પહેલાં માતૃપ્રેમની આપણે વાત કરશું કે માં શું છે. કે માથી મોટું કોઈ નહીં જળધર કે જગદીશ, સૌ નમાવે શીશ ઓલી અંબા આગળ આલિયા. સૌથી મોટું તીર્થ છે એ માં છે. આપણને ભગવાન પહેલાં પણ આપણાથી મોટું ભગવાન કે ગુરુજી પહેલાં પણ માં મોટામાં મોટું આ દુનિયામાં હોય તો માં છે. કારણ કે માનું દેણું કોઈ દી પૂરું થતું નથી. માં સામે કોઈ દી બોલાય નહીં. જનની સામે એના ચરણોમાં જ આપણે રહેવું જોઈએ, તો જ આપણે એના દીકરા કહેવાઈએ. આવા મીઠા હે મધુને મીઠા મેં હુલારેલો, એથી મીઠેરી મારી માત રે જનનીની, આવી જોડ સખી નહીં જડેલો. આવી વરહે એ ઘડી વ્યોમ વાદળી રેલો, એ માળીનો મેઘ 12 માસ રે આવી જનનીની, હે જોડ સખી નહીં જડે રેલો. આવા મીઠા હે મધુ ને મીઠા મેં હુલારેલું. આ માના ગીતો છે. એ હતો હું સૂતો પારણે પુત્ર નાનો, અને રડું છે કતો રાખ તું કોણ છાનો. એવી મહાહેત વાળી દયાળી જ માતું, મહાહેત વાળી દયાળી જ માતું, વિને પોડી પોતે સુકામાં સુવાડે. એ રડું છે કતો રાખ તું કોણ છાનો, મહાહેત વાળી દયાળી જ માતું, એ મહાહેત વાળી દયાળી જ માતું. સૌથી મોટી માં કેમ? માતૃપ્રેમ કોને કહેવાય? તો ગિરનારના નાનકડા એવા નેહડામાં એક માં પોતાના નાનકડા 5 વર્ષના દીકરા લઈ અને ઈંધણા વીણવા ગઈ. એક બાજુ ટેકરો છે, એના માથે દીકરાને બેહાડ્યો અને માં પોતે કરઠિયા ભાગતી હતી ધોકો લઈને, અને રાંધવા માટે, જમવાનું બનાવવા માટે અને ભારો બનાવ્યો. ભારો બનાવતા બનાવતા જ્યાં ટેકરા ઉપર દીકરો બેઠો છે એની નીચે સિંહણના બચ્ચા હતા. એમાંથી એક બચ્ચું બહાર નીકળીને છોકરા પાસે રમવા માટે આવ્યું. બે રમે છે, એને ખબર નથી કે આ એક મનુષ્યોની છે ને એક પશુઓની છે. બે મસ્તીથી રમવા માંડ્યા. એવા રમતા હતા. આ બાજુ બાઈ લાકડાનો ભારો બાંધતી હતી, તૈયાર કરતી હતી. એની નજર આમ જઈને તો નાનું બચ્ચું સિંહણનું એની સાથે ગેલ કરે છે, રમે છે. પણ આ બાજુથી ઘુરકતી સિંહણ આવી અને આ બાઈની નજર પડી કે હમણાં મારા દીકરાને મારી નાખશે સિંહણ. બાઈ દોડતી આવી, પોતાના દીકરાને લઈ લીધો અને આ બાજુ સિંહણ આવી. સિંહણે પોતાના બચ્ચાને લઈ લીધું. એકબીજાને મારી નાખવાની નથી, અંદરથી ભૂખ હતી પોતાના બાળકની. અને પછી એને સાતી સરસું બેયણે ચાંપ્યું. એટલે આને માતૃ પ્રેમ કહેવાય કે હૃદય સાથે હૃદય મળે. પરંતુ સિંહણ છે એ શિકાર એ વખતે ભૂલી ગઈ, કારણ કે એના બાળકમાં, એના બચ્ચા માટે તરસતી હતી. આને માતૃ પ્રેમ કહેવાય. દીકરો હોય, બાપ